i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટલા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથીન બામણિયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી ડોક્ટર લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડોક્ટર કૃણાલ બામણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન આરકેએસકે કાઉન્સિલર ભોકર નિખિલ કુમાર દ્વારા પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી। આરબીએસકે ડોક્ટર હિમાંશુ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કિશોરીઓને આરોગ્યલક્ષી સ્વચ્છતા વિશે જણાવવામાં આવ્યું હતું। એનિમિયા નિદાન થયેલા તરુણ તરુણીઓને તેઓ એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે પણ સમજાવવામાં આવ્યા હતા। કિશોરીઓને આરકેએસકે પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી। એનિમિયા, સિકલ સેલ, આઈએફએ ગોળી અને તેનું મહત્વ, પોષણ, માસિક ચક્ર અને સ્વચ્છતા વગેરે વિશે સમજ આપવામાં આવી હતી। તેમજ ઉપસ્થિત બધા જ લોકોનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન, સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 104 જેટલી કિશોરીઓએ હાજરી આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।